Hello friends, how are you? Standard 8, chapter number 9. Topic today we will discuss about what is an identity. ઓકે, તો નિત્યસમ શું છે, બરાબર છે? તો અહીંયા જોઈ શકો છો કે તમે તો આ જે વસ્તુ છે એનું એક સાદું ઇક્વેશન છે, બરાબર છે? હવે આને મલ્ટીપ્લાય કર્યું છે, આને અંદર આની સાથે મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આપણને આ મળે છે a² + 3a + 2, બરાબર છે? હવે આ વસ્તુને શું કરવાનું છે, આપણે એ સાચું છે કે નહીં કેવી રીતે આપણે ચેક કરવાનું છે, બરાબર છે? હવે વી શોલ ઇવેલ્યુએટ બોથ સાઇડ of this equality for some value a, say a is equal to 10 for બરાબર છે. એટલે a બરાબર 10 આપણે બંને સાઈડ છે મૂકી જોઈએ, બરાબર? થાય છે શું, બરાબર છે? સૌથી પહેલાં આ જે છે ને પહેલાં સૌથી પહેલાં શું કરીશું કે આ બોથ સાઈડ છે, આ LHS કહી દો અને આને RHS કહી દો, બરાબર છે? હવે a = 10 મૂકી જોવાના છે. અહીંયા 10 મૂકો અને આ મૂક્યા 10 + 1 અને 10 + 2, તો અહીંયા 11 થશે અને 12 થશે. હવે આ બંને વચ્ચેનો રિલેશન કયો છે? તો મલ્ટિપ્લિકેશનનું રિલેશન છે. તો 11 × 12 આન્સર કેટલો મળશે? 132. એટલે ધેન આફ્ટર શું છે? RHS લઈ લેવાનું છે. RHSમાં અહીંયા શું કરવાનું છે? = 10, તો 10 ² + 3 + 10, એટલે અહીંયા વેલ્યુ ખાલી પુટ કરેલી છે, એટલે 10² + 3 × 10 + 2, તો 3² કેટલો 100 થાય છે, +30 થાય છે, +2 થાય, એટલે ધેન આફ્ટર કેટલા મળશે? 132 મળે છે, બરાબર છે? હવે આ શું છે કે 133 મળે છે, તો આપણે જોઈએ કે RHS અને LHS શું થઈ ગયું છે? સરખું થઈ ગયું છે, બરાબર છે? એટલે શું છે કે we shall find any value of RHS = RHS, LHS = RHS, such an equality true for every value of this variable in it is called an identity, બરાબર છે? હવે જુઓ કે અહીંયા છે ને થોડીક સ્ટાન્ડર્ડ આઈડેન્ટિટી આવી છે, પ્રમાણિક નિત્યસમ આપેલા છે, એને પ્રૂવ પણ કરેલા છે અહીંયા, બરાબર છે? તો હવે આમાં શું કરવાનું છે કે આપણે એક સૂત્ર મળી જાય છે કે આવી ઇક્વાલિટી આવે ત્યારે આપણે ડાયરેક્ટ આવા સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? આપણી વેલ્યુને ફાઇન્ડ કરી શકીએ છીએ, બરાબર કે નહીં? હવે જુઓ કે a + b × b + a + b, બરાબર છે? અથવા શું કહેવાય, બે વખત એકનું એક જ શું છે રિપીટ થાય છે, એટલે આપણે એવું લખાય કે a + b હોલ², બરાબર છે? હવે આને હોલ² કર્યું છે તો આને છૂટું પાડીએ, બરાબર છે? તો a + b અને a + b થઈ ગયું. તો આની જોડે મલ્ટીપ્લાય કરો અને આની જોડે મલ્ટીપ્લાય કરો, શું થાય છે જોઈએ. તો આખું પદ એ આની જોડે મલ્ટીપ્લાય કરો, વત્તાની નિશાન છે, b આની જોડે મલ્ટીપ્લાય કરવું પડશે, બરાબર છે? એટલે આનું a² થઈ જશે, પછી વત્તા ab થઈ જશે, b છે તો ba થઈ જશે અને ab થઈ જશે. હવે ab અને ba શું છે? સેમ છે, સરખું છે, એટલે આપણે શું કર્યું? a² + ab + ba = b², એટલે ab અને ba શું સરખું છે, એટલે 2ab થઈ જશે અહીંયા, a² + b², એટલે શું મળે આન્સર આપણને? a + b² = a² + 2ab + b², બરાબર છે? આ શું થઈ ગયું? એનું ફોર્મ આવી ગયું છે, બરાબર છે? સેન્સ બીજું છે, એ જ રીતે બીજું લેવાનું છે, એટલે શું મળશે? b² છે, અહીંયા શું થયું? a + b હોલ² હતું, અહીંયા a- છે, તો 2 વાર માઇનસ લેવું પડશે, સેમ પ્રોસેસ અપ્લાય કરવી પડશે, પણ અહીંયા જુઓ શું થશે? a × a² - ab થઈ ગયું. હવે -b તો છે તો ba થઈ જવાનું છે, તો b અને b શું છે? હોલ² થઈ જાય, +b² થઈ જશે, શું થઈ જશે? a² - પ્લસ થઈ જશે, પણ સાઇન ટુની મૂકવું પડશે, b² થઈ જશે, અને પ્લસ તો ઓલરેડી આપેલું છે b², એટલે અહીંયા શું થઈ જશે? a - b હોલ² માટે શું થઈ જશે? a² - 2ab + b², બરાબર છે? હવે શું છે અહીંયા નવું છે એક, તો અહીંયા શું મળશે આપણને? એક વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો,
હવે જુઓ સેકન્ડ વનમાં શું છે, આ a પ્લસ બી માઇનસ બી પ્લસ સી, બરાબર છે. તો હવે આમાં શું થઈ જશે કે તમે જોઈ શકો છો, તો 2 વખત a છે ને 2 વખત a છે, બી છે, બરાબર છે. તો આપણે ડાયરેક્ટ શું કરી દેવાનું છે, અહીંયા જુઓ આ છે a પ્લસ બી માઇનસ a માઇનસ બી, બરાબર છે. તો a અને b તો સરખું છે, બી તો સરખું જ છે, બરાબર છે. એમને સાઇન ચેન્જ થયેલી છે એટલે આપણે વારાફરતી આપણે કર્યું છે એ પ્રમાણે કરવાનું છે. તો અહીંયા શું મળશે આપણને, a અને b માઇનસમાં મળશે, તો આ કેન્સલ આઉટ થઈ a અને b મળી જશે આપણને. તો આ શું થઈ જશે, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા જોવાનું સરખું ના આવવું જોઈએ, બરાબર છે. અહીંયા સરખું હતું તો શું થઈ જતું હતું, એનો સ્ક્વેર કરી નાખ્યો, બરાબર. અહીંયા સરખું નથી એટલે આપણે શું કર્યું, ડાયરેક્ટ એને a સ્ક્વેર અને બી સ્ક્વેરમાં કાઉન્ટ કરી નાખ્યા, બરાબર છે. દાખલા તરીકે એવું હોય કે 25 માઇનસ 16, તો આપણે શું કરી શકીએ, અહીંયા જુઓ 25 છે તો 5 પ્લસ 4 ઇન્ટુ 5 માઇનસ 4, એ રીતે, બરાબર છે. આન્સર તો સરખો જ આવવાનો છે, બરાબર છે. હવે આને શું કહેવાય, સ્ટાન્ડર્ડ આઇડેન્ટિટી કહેવાય છે. હવે આવી એક વર્ક કરવાનું છે નવી, બરાબર છે. હવે આમાં શું છે કે બરાબર છે. હવે શું છે કે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી, હવે શું થઈ જતું હતું કે બેમાં અહીંયા તમે જોશો ને a પ્લસ બી અને બી પ્લસ, અહીંયા એક્સ ગણો તો સરખું જ હોય છે, પણ અહીંયા a અને b શું છે, અલગ અલગ થઈ જાય છે. એટલે શું છે, આપણે આની માટે એક અલગથી નિત્યસમ છે, તો આ યાદ જ કરી લેવાના છે આને. તો આ એક્સ આની સાથે મલ્ટીપ્લાય પ્લસ કરીને આ એની સાથે મલ્ટીપ્લાય, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ ફરી એ એક્સ પ્લસ એ બી, બરાબર છે. હવે આખાને તમે જોઈ શકો છો કે એક્સ સ્ક્વેર બી એક્સ છે, એમાંથી એક્સ છે કેન્સલ કોમન નીકળી જશે, બરાબર છે. તો એ બી થઈ જશે, એટલે ફોર્મ કેવું મળશે, એક્સ સ્ક્વેર પ્લસ એ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી, આખું ફોર્મ થઈ જશે. એટલે શું થઈ જશે, લખવાનું કહેવાનું આ એક્સ સ્ક્વેર, જો આ આખું એક્સ સ્ક્વેર પછી એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી, બરાબર છે. બરાબર છે. ન્યૂ ટોપિક છે એપ્લાઇંગ આઇડેન્ટિટી. હવે આપણે એપ્લાય આઇડેન્ટિટી કેવી રીતે જોઈશું, એક્ઝામ્પલ નંબર 1 છે, બરાબર, 2x પ્લસ 3y સ્ક્વેર, બરાબર છે. હવે આપણે ફોર્મ જોયું કે એનું ફોર્મ કેવું છે, આવું છે, a પ્લસ બી હોલ સ્ક્વેર. આને a ગણી લો તમે, આને b ગણો અને હોલ સ્ક્વેર ગણી લઈએ. એટલે આપણે શું ગણવાનું, એક્સ સ્ક્વેર વત્તા 2 તો સૂત્રના છે, a અને b આ રીતે ગણો, 2 અને a એની કિંમત આખી મૂકી દો અને y સ્ક્વેર ગણી લો, બરાબર. શું થઈ જશે, 2x એટલે 4x સ્ક્વેર, 2 2 4 6 એટલે 12xy અને 9y સ્ક્વેર, બરાબર છે. ડાયરેક્ટલી ગણવું હોય તો આ રીતે ગણાય, બરાબર છે. વારાફરતી મલ્ટીપ્લાય કરવું પડે, બરાબર. તો બી આન્સર કેવો મળે, આનો આની સાથે પછી આનો આની સાથે પછી આનો આની સાથે આનો આની સાથે, આન્સર તો સેમ જ મળે, બરાબર છે. સો that's all for this day. Thank you very much.